સમાચાર વડોદરાથી મળી રહ્યા છે, જ્યાં માંડવીનો ઐતિહાસિક દરવાજાનો પિલ્લર જર્જરિત હાલતમાં છે। અહીંયા યોગ્ય સમારકામ થાય તેવી માંગ થઈ રહી છે। 291 વર્ષ જૂના માંડવીના ઐતિહાસિક દરવાજાની હાલત ખસ્તા થઈ છે। અહીંયા પિલ્લર જર્જરિત થયું છે। પિલ્લરમાં તિરાડ પડી જતા લોખંડના 10 પાયાના ટેકા પણ અહીંયા મૂકવા પડ્યા છે। હવે કોર્પોરેશને કામગીરી શરૂ કરી પિલ્લર સ્ટ્રક્ચર પર રિસર્ચ બાદ રિનોવેશનની કામગીરી કરવામાં આવશે તેવું કહેવામાં આવ્યું। માંડવીના 16 પિલ્લર પૈકી ગેન્ડી ગેટ તરફનો પિલ્લર જર્જરિત થયો છે। વડોદરા શહેરનું ઐતિહાસિક હેરિટેજ વિસ્તાર જે કહેવાય છે, વડોદરા શહેરનું હાટ સમાન વિસ્તાર, ગાયકવાડી શાસનનું વિસ્તાર જે કહેવાય છે માંડવી, એની જાળવણી તંત્ર દ્વારા નથી કરવામાં આવી। અમે અનેકવાર રજૂઆત પણ કરી હતી કે અહીંયા જ્યારે તિરાડો પડેલી ત્યારે અમે રજૂઆત કરેલી કે ભાઈ આ તળાડો પડી છે, 2 મહિના સુધી તો કોઈએ ઝાંક્યું પણ નથી। એના પછી કામગીરી કરવાય ત્યાં સુધી ડેમેજ વધારે થયેલું। અત્યારે પેલું ટેકાવાળી સરકાર જેવું થયું છે કે અહીંયા ટેકા મૂકવાનો વારો આવ્યો છે। અહીંયા કરીએ, અહીંયા કોન્ક્રીટનું કંઈ બાંધીએ કે પ્રોપરલી કરીને, બાહ્ય રીતે ભલે નહીં જેવું થયું, કારણ કે ઐતિહાસિક ઇમારત આપણા જાનના મૂલ્યથી વધારે નથી, તો એને અગર આપણે પ્રોપર બાંધકામ કરીએ તો એના વિરુદ્ધ કશું જ ઊંધું નથી થતું। આવું કરવું જોઈએ અને આનું સૌથી મોટી ગવર્મેન્ટની પ્રાયોરિટી આ હોવી જોઈએ, કારણ કે દર મંગળવારે રવિવારે અમે લોકો પોતે અહીંયા આવીએ છીએ ત્યારે ભીડ બહુ અસહાય હોય છે। બહુ લોકો 100ની તાદાદમાં અહીંયા આવે છે, તો ગવર્મેન્ટે ઐતિહાસિક કરીને છોડી ના દેવું જોઈએ। એને એઝ અ બિલ્ડિંગ ટ્રીટ કરીને એને પ્રોપર બનાવવું જોઈએ। વડોદરા શહેરની મધ્યમાં આવેલ અને શાન ગણાતા એવા માંડવી દરવાજાના જે પિલ્લર છે તે ક્રશ થયું છે। આપ જોઈ શકો છો તે રીતે માંડવીના આ જે 16 પિલ્લર છે અને તેમાંથી ગેન્ડી ગેટ તરફ જવાનો આ જે પિલ્લર છે તે હાલ ક્રશ થયો છે। જોકે આ 16 પિલ્લરમાંથી આ એક જ પિલ્લર કઈ રીતે ક્રશ થયો તેને પણ લઈને હાલ તજજ્ઞો છે તે મૂંઝવણમાં મુકાયા છે। જોકે હાલ આને કામચલાઉ રીતે કોઈ પણ જે અનિચ્છનીય બનાવ ન બને તે માટે આ જે લોખંડના 10 ટેકા છે તે મૂકવામાં આવ્યા છે। સાથે સાથે ક્યાંક ને ક્યાંક અહીંયા જે મંદિર આવેલું છે તેમજ આસપાસમાં જે ટ્રાફિકથી ધમધમતો આખો આ વિસ્તાર છે અને તેને લઈને તમામ જે તકેદારી છે તે રાખવામાં આવી રહી છે। પરંતુ મહત્ત્વની વાત અહીંયા એ છે કે જે રીતે ગાયકવાડી શાસનનો આ જે માંડવીનો ગેટ છે તે મુખ્ય કહેવાતો હતો, હેરિટેજની અંદર આનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમ છતાં પણ તંત્ર છે તે આની જાળવણી કરવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ ગયું છે। લોકો પણ કહી રહ્યા છે કે આ જે ગેટ છે તેને ચોક્કસથી જાળવવો જોઈએ। આ એક ઐતિહાસિક ઇમારત છે, વડોદરાની આને શાન ગણવામાં આવે છે। દેશ વિદેશથી લોકો પણ આ જે વિસ્તાર છે તેની મુલાકાત લેતા હોય છે। અહીંયા મેલડી માતાનું મંદિર પણ આવેલું છે। હજારોની સંખ્યામાં લોકો છે તે રોજના દર્શન કરવા માટે પણ આવતા હોય છે। દર્શનાર્થીઓને પણ ક્યાંક ને ક્યાંક પોતાના જીવને જોખમ છે, કારણ કે જે રીતે આખો આ જે પિલ્લર છે તે ક્રશ થયો છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક લોકોમાં પણ એક ડર છે તે જોવા મળી રહ્યો છે। હાલ તો કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અથવા તો કોઈ પણ ઘટના ન ઘટે તે માટે આ જે લોખંડના જે 10 જેટલા પિલ્લર છે તેને ટેકો આપવામાં આવે છે, જેથી કરી અને અન્ય કોઈ પિલ્લરને નુકસાન ન થાય। પરંતુ હાલ આ 16 પિલ્લરમાંથી માત્ર આ એક પિલ્લર કઈ રીતે ક્રશ થયો તેને પણ લઈને હાલ તજજ્ઞો છે તે મૂંઝવણમાં મુકાય છે। ખાસ કરીને તંત્ર પણ વડોદરા શહેરમાં આવેલી અનેક એવી ઇમારત છે કે જેને જાળવવામાં નિષ્ફળ ગયું છે। અવારનવાર રિસ્ટોરેશન કરવામાં આવે છે, રિન્યુઅલ કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ કામગીરી પણ માત્ર દેખાવ પૂરતી હોય તે પ્રકારની સ્થિતિ અહીંયા જોવા મળી રહી છે અને તેને જ લઈને હાલ હેરિટેજની આ ઇમારતો છે તે જર્જરિત બની રહી છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા। વડોદરામાં ઐતિહાસિક માંડવી ગેટનો પિલ્લર જર્જરિત છે। આ બાબતે હવે કોર્પોરેશન તરફથી પણ પ્રતિક્રિયા આપવામાં આવી। સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રીએ આ બાબતે નિવેદન આપતા કહ્યું કે ચોખંડી તરફથી આવતા દરવાજાનો 2જા નંબરનો પિલ્લર જર્જરિત છે। પિલ્લર જમીનમાં નથી ધસ્યો, પરંતુ વચ્ચેથી ખવાઈ ગયો છે તેવું ડોક્ટર શીતલ મિસ્ત્રીએ નિવેદન આપ્યું। પિલ્લરને થયેલું નુકસાન આશ્ચર્ય પ્રમાણે તેવું છે। માંડવી દરવાજાનો ચોખંડી તરફથી આવતા 2nd નંબરનો પિલ્લર જે છે એ જમીનમાં ધસી થઈ ગયો, પરંતુ સેન્ટરમાંથી ખવાઈ ગયો છે। એટલે જે કોરોઝન છે એ થોડું આશ્ચર્ય પ્રમાણે એવું છે। એના માટે કન્સલ્ટન્ટ છે કે જે આર્કિયોલોજીકલ ઇમારતનું કન્ઝર્વેશન કરતા હોય છે એવા સુરતના શ્રી સુમેશભાઈ મોદી અને સાઇટ વિઝિટ કરાઈ છે અને એમના કોન્ટ્રાક્ટર છે એમને પણ સૂચિત કરવામાં આવ્યું છે કે વહેલી વહેલી તકે આ વસ્તુ કોલેપ્સ ન થાય તો આજે સાંજ સુધીમાં એ એમનો ઓપિનિયન આપી અને આ કોલમ આખું નવેસરથી કેવી રીતે બનાવી શકાય